ચાલો ગાઈઝ, તો સૌથી પહેલા તો હરેક મિત્રોને જય હિન્દ. સ્ટોક માર્કેટની અંદર અત્યારે સૌથી વધારે ખતરનાક સમય ચાલુ છે. અત્યારે સ્ટોક માર્કેટની અંદર કામ કરતો હોય ને એ માણસ બે પ્રકારનું પ્રિડિક્શન કરે કે ભાઈ સ્ટોક માર્કેટ નીચે આવશે કે ઉપર જશે. પરંતુ જો તમારે સ્ટોક માર્કેટમાં સારામાં સારા રૂપિયા બનાવવું હોય ને કે ભાઈ સારામાં સારું રિટર્ન મારે કમાવવું છે, મેં જેટલા પણ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એની ઉપર, તો તમારે માર્કેટને પ્રિડિક્ટ તમે જે કરો ને કે ભાઈ માર્કેટ ઉપર જાહે કે નીચે, આ વસ્તુ બિલકુલ છોડી દેવાની રહે. તમે આ વસ્તુ આજે સમજો તો પણ ભલે અને 10 વર્ષ પછી સમજો ને તો પણ ભલે. સ્ટોક માર્કેટની અંદર સૌથી વધારે રૂપિયા કયો માણસ કમાય? જે સ્ટોક માર્કેટની અંદર લગાતાર સમય પસાર કરે ને એ માણસ. કે ભાઈ એવો કોઈ મોકો ન ગોતતો હોય કે ભાઈ સ્ટોક માર્કેટ ઉપર જશે કે નીચે જશે. આવી રીતનું પ્રિડિક્શન કરે ને એ માણસ શાયદ હજી થોડાક ઓછા રૂપિયા બનાવશે. પરંતુ જે માણસ લગાતાર પોતાનું એસઆઈપીના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રાખશે ને એ માણસ 101% ચાન્સ છે કે ભાઈ એ માણસ સારા રૂપિયા કમાશે. જે ઓલો માણસ વાટ જોઈને બેઠો છે ને કે ભાઈ સ્ટોક માર્કેટ નીચે જાહે ત્યારે હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઈશ, પછી ઉપર જશે ત્યારે હું શેર વેચી નાખીશ, પરંતુ આ વસ્તુનો છે ને મોકો જટ દઈને કોઈને મળશે નહીં ભાઈ. 99.99% ચાન્સ છે કે ભાઈ સ્ટોક માર્કેટનો ટોપ અને બોટમ આ બંને વસ્તુ કોઈ દિવસ કોઈને મળી નથી ભાઈ. ગમે એટલો અનુભવી માણસ થઈ જાય. અને સ્ટોક માર્કેટની અંદર મોસ્ટ ઓફલી લોકો, દરેક માણસ શરૂઆતના દિવસોમાં જ્યારે એને ખબર ન હોય ને ત્યારે આ વસ્તુની ભૂલ કરે કે ભાઈ ટોપ એટલે શું અને બોટમ એટલે શું, અને બોટમ ક્યાં છે અને ટોપ ક્યાં છે, આ વસ્તુ ગોતવાની ભૂલ કરે. પરંતુ આ ભૂલ જો તમારે હકીકતમાં તમે રિટર્ન બનાવવા આવ્યો હોય, તમે ગમે ત્યાં રોકાણ નથી કરતા, તમે વિડીયો ગેમની રીતે કામ ન કરતા હોય અને તમે સિરિયસ હોય ને સ્ટોક માર્કેટમાં, તો કોઈ દિવસ ટોપ અને બોટમ જાણવાની કોશિશ નહીં કરતા. માર્કેટનો કોઈ દિવસ ટોપ અને બોટમ કોઈ દિવસ હોય જ નહીં ભાઈ. મળવાની વાત તો પછીની વાત છે ભાઈ. અગર ભારત દેશ અહીંથી સારું પરફોર્મન્સ કરશે ને તો સ્ટોક માર્કેટ અહીંથી હજી ડબલ થશે, નિફ્ટી જ્યાં છે ને ત્યાંથી. અને જો હજી ખરાબ કરશે ભારત દેશ અહીંથી તો નિફ્ટી હોત નીચે આવશે ભાઈ. તો આમાં ટોપ અને બોટમની વાત જ ક્યાં રહી? કેમ કે સ્ટોક માર્કેટ છે ને આખા ભારત દેશનું રિફ્લેક્શન છે ભાઈ. ભારત દેશ જે રીતે વિકાસ કરે ને એ રીતે સ્ટોક માર્કેટ પણ વિકાસ કરે. અને ભારત દેશ જે રીતે નીચે આવે ને કે ભાઈ ભારતનું પરફોર્મન્સ બગડી ગયું, ભારતમાં હરેક પ્રકારના હાલાત ખરાબ છે, તો પછી સ્ટોક માર્કેટ પણ 101% નીચે આવશે. અને સામાન્ય માણસ શું ભૂલ કરે ભાઈ કે ભાઈ સ્ટોક માર્કેટનો ટોપ અને બોટમ મારે જોતો છે. કોઈ પણ કંપનીનો શેર હોય ને એનો મને ટોપ અને બોટમ મળી જાય, પરંતુ ટોપ અને બોટમ આ બંને વસ્તુ બિલકુલ ખોટી જ વસ્તુ છે ભાઈ. કોઈ પણ વસ્તુનો ટોપ અને બોટમ હોય જ નહીં. કેમ કે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ચાલુ છે ને, કોઈ પણ માણસ જીવે છે, તો પછી તમે સારો છે કે ખરાબ છે આ વસ્તુ એને કહી ન શકો ભાઈ. કેમ કે જો તમે ભૂલમાં એમ કહી દીધું કે ભાઈ આ માણસ તો બહુ સારો છે, અને જો કાલે ઉઠીને કાંઈક ખરાબ કર્યું ને તો પછી આંગળી તમારા ઉપર છીંધવામાં આવશે, એ માણસ ઉપર નહીં. કે ભાઈ તમે તો બહુ કહેતા હતા ને સારો છે આ માણસ. અને જો તમે એમ કહી દીધું કે ભાઈ આ માણસ ખરાબ છે, અને આવતીકાલે જો એને બહુ સારું કામ કર્યું ગયો, સારો સમય આવી ગયો, તો પછી પાછી આંગળી તમારી ઉપર છીંધવામાં આવશે કે ભાઈ તમે કહેતા હતા ને બહુ ખરાબ માણસ છે આ ભાઈ તો બહુ સારું કામ કરે છે. તો આ વસ્તુમાં કોઈ દિવસ પડતા નહીં. સારું અને ખરાબ, ટોપ અને બોટમ આ વસ્તુ તમે કોઈ દિવસ, કોઈ માણસ જીવતો હોય ને એને તમે સારો મોડો કહી ન શકો ભાઈ. ક્યારે કોનો દિવસ કેવો સારો આવી જાય, કેટલો ખરાબ આવી જાય એની કોઈ ગેરંટી વોરંટી ન હોય. એ જ રીતે સ્ટોક માર્કેટની અંદર અથવા તો કોઈ પણ દેશ કેટલો વિકાસ કરી શકે અને કેટલો વિકાસ નહીં કરે, આ વસ્તુ કોઈ પણ માણસ કહી ન શકે. મોદીજી પણ ન કહી શકે. અમેરિકાનો વિકાસ કેટલો થાય એ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ દિવસ એક્યુરેસી મારી ન શકે ભાઈ. કેમ કે કોઈ પણ દેશ ગમે એટલો વિકાસ કરી શકે ભાઈ. અને સ્ટોક માર્કેટની આ સૌથી વધારે કડવી હકીકત તમે જાણવા માંગતા હોય ને તો આવડિયા કે ભાઈ સામાન્ય રીતે કોઈ પણ માણસ જ્યારે નવે નવો આવે ને, અનુભવ ઓછા હોય ત્યારની વાત કરું છું, ભલે 2-4 વર્ષ 5 વર્ષ થઈ ગયા હોય તો પણ ભલે, શરૂઆતમાં એ માણસ છે ને શેરને માત્ર પ્રાઇઝની દ્રષ્ટિએથી જોવે કે ભાઈ 800 રૂપિયાનો શેર હતો, 1000 રૂપિયાનો થઈ ગયો, 200 રૂપિયા ચડી ગયો. પરંતુ સ્ટોક માર્કેટની અંદર તમારે માત્ર પર્સન્ટેજ ઉપર ચાલવાનું રહે, ટકાવારી ઉપર, કે ભાઈ કેટલા ટકા શેર તૂટ્યો અને કેટલા ટકા શેર આગળ વધ્યો. રૂપિયા તમારે નથી જોવાના, શેરની કિંમત કાંઈ પણ હોય. સ્ટોક માર્કેટની અંદર અગર તમે જેન્યુન રીતે કામ કરવા માંગો છો ને, સરખી રીતે, અને સરખી રીતે રૂપિયા કમાવા માંગો છો, તો તમારે ટકાવારી અનુસાર ચાલવાનું થાય કે ભાઈ કેટલા ટકા. રૂપિયા ભલે ગમે એટલા હોય, 10,000 હોય, લાખ રૂપિયા હોય, 10 લાખ હોય, જે કાંઈ હોય,
તમારે ટકાવારી અનુસાર જ ચાલવાનું. ટકાવારીની દ્રષ્ટિએ જ તમારે નજર રાખવાની છે કે ભાઈ મારે કેટલા ટકા લોસ થયો અને કેટલા ટકા પ્રોફિટ થયો. કેટલો પ્રોફિટ થયો, કેટલો લોસ થયો, આ વસ્તુ નથી જોવાની. તમે જે રૂપિયા નાખ્યા હોય એની ઉપર કેટલો લોસ થયો, કેટલા ટકા, આ ટકાવારી તમારે જોવાની છે. એ વસ્તુ મેન છે. અગર તમે નંબરમાં પડ્યા કે ભાઈ મારે એટલા રૂપિયા મેં નાખ્યા હતા, એટલા રૂપિયા બની ગયા, એટલા રૂપિયા થઈ ગયા, તો આ વસ્તુમાં તમે છે ને ઇમોશનલ રહો. અને સ્ટોક માર્કેટની અંદર ઇમોશનલ માણસ કોઈ દિવસ લાંબો સમય ટકી ન શકે. અને સ્ટોક માર્કેટની અંદર આ બુલ માર્કેટ, બિયર માર્કેટ, કન્સોલિડેશન માર્કેટ, આ વસ્તુ તો લગાતાર ચાલુ રહેશે. અને લગાતાર કોઈ પણ કંપનીના શેર સાથે કાંઈ પણ હાદસાઓ થતા રહે, એક્સિડન્ટ લગાતાર સ્ટોક માર્કેટમાં ચાલુ રહે ભાઈ. ગમે ત્યારે ગમે એવા સ્કેમ બાર આવે, ગમે ત્યારે ગમે એવા ફ્રોડ થાય, ગમે ત્યારે ગમે એવું નુકસાન થાય, ધંધા બંધ થઈ જાય, ડીલિસ્ટ થાય, કાંઈ પણ થાય. કેમ કે સ્ટોક માર્કેટ છે ને એક પ્રકારે તમને સૌથી નાનામાં નાની રકમ હોય ને ત્યારથી તમને ઇન્વેસ્ટમેન્ટ કરવાનો મોકો આવે. બાકી એની સિવાય બીજો એવો કોઈ ધરતી ઉપર એવો કોઈ ધંધો જ નથી કે ભાઈ માત્ર તમે 10-20 હજારમાં તમે ધંધો તમારો ચાલુ કરી શકો. પરંતુ સ્ટોક માર્કેટ એવી જગ્યા છે કે ભાઈ તમારી પાસે માત્ર 2-3 હજાર રૂપિયા હોય ને તો પણ તમે સ્ટોક માર્કેટમાં સારામાં સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. આવો મોકો છે ને માત્ર સ્ટોક માર્કેટ એક જ દે છે ભાઈ. આની સિવાય મેં અત્યાર સુધીમાં કોઈ એવી જગ્યા નથી જોઈ. અને એનાથી પણ વધારે સારી વાત એ કે ભાઈ જો તમે સારી કંપનીમાં લાંબો સમય રોકાણ કરી દીધું તો તમારા પૈસા ડબલ પણ થાય, પરંતુ એમાં ગેરંટી વોરંટી ન હોય. અત્યારે ઘણા બધા લોકો સારામાં સારી કંપની ગોતતા હશે કે ભાઈ મને કોઈ સારી કંપની બતાવે. ઘણા લોકો પાસે નામ ન હોય, અનુભવ ન હોય, એટલે કંપની વિશે માહિતી ન હોય કે ભાઈ કઈ કંપની સારી કહેવાય, કઈ કંપની સારામાં સારી નીચે પડેલી છે જેને હું લઈને થોડા ઘણા રૂપિયા, થોડું ઘણું રિટર્ન બનાવી શકું. તો એના માટેના હું તમને નામ આપું છું, પરંતુ બાય, સેલ, હોલ્ડ આની કોઈ પણ પ્રકારની એડવાઇસ અથવા તો ટિપ્સ નથી ભાઈ. માત્ર ને માત્ર કંપનીના નામ તમને જાણકારી ખાતર આપું છું. ઓકે, તો આ વિડીયો છે ને માત્ર શીખવા માટે બનાવેલો છે, કોઈ પણ પ્રકારની ટિપ્સ અને એડવાઇસ નહીં ગણતા. સૌથી પહેલા તો IEX ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ ઓલમોસ્ટ 60% શેર તૂટેલો છે ભાઈ. અગર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને કોઈ પણ કંપનીમાં તો મિનિમમ તમારે 20-30% શેર તૂટવા દેવો પડે. મિડ કેપ અથવા તો સ્મોલ કેપ કંપની હોય ને એમાં, અને લાર્જ કેપ કંપની હોય તો પછી 10-15% પણ ચાલે. પરંતુ એટલીસ્ટ તમારે કોઈ પણ કંપની સારામાં સારી તમને મળી જાય ને તો પછી તમે વેટ કરો. તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો ને એ સૌથી વધારે ખતરનાક. સ્ટોક માર્કેટની અંદર તમને કોઈ કંપની ગમી જાય તો તમે 2-4 મહિના વેટ કરશો ને, 6 મહિના, એકાદ વર્ષ, તો તમને એ કંપનીનો શેર સારામાં સારા વેલ્યુએશન ઉપર જોવા મળશે. વહેલા મોડો થોડોક વેટ કરવો પડે. પરંતુ તમને 20%-30% ડિસ્કાઉન્ટમાં શેર મળે તો એ વસ્તુ તો સારી કહેવાય. તો પછી એના માટે વેટ કરવો પણ સારી વસ્તુ કહેવાય. ઉતાવળા થઈને ઇન્વેસ્ટમેન્ટ ન કરો ભાઈ. કોઈ પણ કંપની ગમે એટલી સારી હોય, એનો શેર એક સમયે જ્યારે બિયર માર્કેટ આવશે ને ત્યારે એનું સાચું વેલ્યુએશન મેળવવા માટે પાછો શેર નીચે આવશે. એવું ન સમજો કે ભાઈ એકવાર શેર ઉપર ચડી ગયો તો પછી કોઈ દિવસ નીચે જ નહીં આવે. ટાટા ગ્રુપની કંપનીના IPO આવ્યા ને અત્યારે એની જ કંપનીના શેર ઘણા ખરા 50% સુધી ડાઉન છે ભાઈ. 40%, 50%, 60%. અગર જો ટાટા ગ્રુપની કંપની 60% તૂટતી હોય ને આવા માર્કેટમાં, કન્સોલિડેશન માર્કેટ હોય તો પણ ભલે અને બિયર માર્કેટ હોય તો પણ ભલે, તો પછી તમને સારામાં સારી કંપનીના શેર નીચેના ભાવે દેખાશે. પરંતુ સામાન્ય માણસ સૌથી મોટી ભૂલ અહીંયા કરે કે ભાઈ ઉતાવળમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને મોંઘી વસ્તુ મોંઘા ભાવે લઈ લે. એક તો કંપનીનો ધંધો એટલો બધો કાંઈ ખાસ ચાલતો ન હોય ભાઈ કે ભાઈ દર મહિને પૈસા ડબલ કરી નાખે કંપની, એવું કાંઈ નથી ધંધામાં. છતાં પણ ઇન્વેસ્ટર હોય ને કોઈ સામાન્ય નોર્મલ માણસ, એ માણસને એમ થાય કે ભાઈ મને કોઈ દિવસ સસ્તા ભાવે આ શેર મળશે જ નહીં, અત્યારે ભાગી જાય છે તો પછી હું અત્યારે ચડી જાઉં, મને પણ પ્રોફિટ મળે થવા. તો આ વસ્તુની ભૂલ કોઈ દિવસ ન કરો. કોઈ પણ કંપનીનો શેર ગમે એટલો ભાગતો હોય ને શરૂઆતમાં, એ સમયે કોઈ દિવસ ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં. કેમ કે રિટેલ ઇન્વેસ્ટરને કોઈ દિવસ એનું સાચું વેલ્યુએશન ખબર નહીં પડે ભાઈ. કેમ કે વેલ્યુએશન એવી વસ્તુ છે કે ભાઈ તમને શેરની પ્રાઇસના આધારે તમને ન જોવાનું હોય. કંપની કમાણી જે રીતે કરે ને એના આધારે તમે વેલ્યુએશન આંકી શકો કે ભાઈ ભવિષ્યમાં કંપની એટલો પ્રોફિટ કરી શકે, એટલો નેટ પ્રોફિટ કરી શકે, એના આધારે તમે વેલ્યુએશન આંકી શકો કે ભાઈ આ કંપનીનો શેર આ ભાવનો હોવો જોઈએ. બાકી ખાલી ગ્રુપના આધારે, ખાલી ધંધો તમને સારો દેખાતો હોય તો એનું વેલ્યુએશન તમને સાચું ન મળે કોઈ દિવસ. કેમ કે સ્ટોક માર્કેટની અંદર કોઈ પણ સારામાં સારી કંપની હોય ને
તો પણ એ કંપનીનો શેર તમને ઘણો ખરો 50%થી વધારે ઉપરના ભાવે દેખાશે. મતલબ કે ₹100 શેર હોવો જોઈએ સાચું વેલ્યુએશન, અને તમને મળશે 150 થી ઉપરના ભાવે. મિનિમમ 150 થી ઉપરનો ભાવ, અને એ તમને વસ્તુ નોર્મલ લાગશે. અને હકીકતમાં લાગવી પણ જોઈએ, કેમ કે જે જગ્યાએ ડિમાન્ડ અને સપ્લાય ચાલુ હોય ને, લગાતાર લોકો લેવેચ કરતા હોય, ત્યાં તમને કોઈ દિવસ રિયલ વેલ્યુએશન જોવા ન મળે. ત્યારબાદ છે ઇરેડા. એ પણ ઓલમોસ્ટ 60% શેર તૂટેલો છે. અગર તમારે શેર લેવો હોય ને તો એકવાર એનાલિસિસ પણ જોઈ લેજો. ત્યારબાદ છે કાઇન્સ ટેકનોલોજી, ઓલમોસ્ટ 60%, મતલબ કે 60% શેર તૂટેલો છે. ત્યારબાદ છે IRCTC. ઘણા લોકોને રેલવેમાં ભરોસો હોય, રેલવેના શેર એક સમયે ભાગતા હતા ને ત્યારે ઈ લોકો પણ ભાગતા હતા. અત્યારે જો 60% શેર તૂટેલો છે IRCTC, ઇન્ડિયન રેલવે કેન્ટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન, તો આ કંપનીનો શેર અત્યારે પણ સારો જ છે, પરંતુ લોકો લેતા નથી તો 60% શેર તૂટી ગયો. હવે કોઈ લેવા વાળું નથી આવતું. કંપની સારી જ છે, પરંતુ સમય બદલે ને એ રીતે સામાન્ય માણસ પણ રિએક્ટ કરે. જ્યારે આખું ગામ લેવા જાય ને ત્યારે એ માણસ લેવા જાય, અને જ્યારે આખું ગામ વેચતું હોય ત્યારે એ માણસ લેવા તૈયાર ન હોય. પરંતુ શેર માર્કેટની અંદર હકીકતમાં તમારે ઊંધું કરવાનું છે. જ્યારે આખું ગામ શેર વેચે ને ત્યારે તમારે શેર લેવો છે કે નહીં એનો નિર્ણય તૈયાર જ તમારે લેવાનો. આખું ગામ લેતું હોય ને ત્યારે તમારે શેર હોય ને તો વેચી નાખવાનો ભાઈ. અગર તમને સારામાં સારું રિટર્ન મળે છે અને આખું ગામ જો એ કંપનીના શેર વાહે પડ્યું હોય ને કે ભાઈ શેરની સારામાં સારું વેલ્યુએશન મને મળે છે, વેચી નાખવાનું ભાઈ, ખબર. ત્યારબાદ છે કેપીઆઈટી, ઓલમોસ્ટ 60% શેર તૂટેલો છે. ત્યારબાદ છે સ્વિગી, આ જે ક્વિક કોમર્સ, સ્વિગી અને ઝોમેટો, આ જે સ્વિગી કંપની છે ને એનો પણ શેર 60% તૂટેલો છે. ત્યારબાદ છે ટાટા એલેક્સી, ઓલમોસ્ટ 60% શેર તૂટેલો છે. ત્યારબાદ છે IRFC, ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, ઓલમોસ્ટ 70%, 70% શેર તૂટેલો છે. રેલવે સેક્ટરની કંપની, જે માણસ ભવિષ્ય માટે સારી કંપની ગોતતો હોય ને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, એ લોકો માટે આ કંપની તમે એકવાર એનાલિસિસ કરી શકો. લેવા વેચવાની વાત નથી, પરંતુ એકવાર તમે આ કંપનીના નામ બધા નોટ કરી લેજો. આ બધી ફંડામેન્ટલી મજબૂત છે. ત્યારબાદ છે કોચિન શિપયાર્ડ, ઓલમોસ્ટ 50%, 52% સુધી શેર તૂટેલો છે. ત્યારબાદ છે ટ્રેન્ડ, ઓલમોસ્ટ 50% શેર તૂટેલો છે. ત્યારબાદ છે SBI કાર્ડ, ઓલમોસ્ટ 49% શેર તૂટેલો છે. ત્યારબાદ છે રીટ્સ, રેલવે સેક્ટરની કંપની, ઓલમોસ્ટ 48 થી 50% શેર તૂટેલો છે. ત્યારબાદ છે JSW હોલ્ડિંગ્સ, ઓલમોસ્ટ 55% શેર તૂટેલો છે. ત્યારબાદ છે બજાજ હોલ્ડિંગ્સ, ઓલમોસ્ટ 55 થી 56% શેર તૂટેલો છે. ત્યારબાદ છે જુબલિયન્ટ ફૂડ્સ, ઓલમોસ્ટ 50% શેર ક્રેશ થયેલો છે. કલ્યાણ જ્વેલર્સ, ઓલમોસ્ટ 50% શેર તૂટેલો છે. અમરા રાજા બેટરી, ઓલમોસ્ટ 53% શેર તૂટેલો છે. ત્યારબાદ છે DLF, ઓલમોસ્ટ 53% શેર ક્રેશ. ત્યારબાદ છે ACC, ઓલમોસ્ટ 52% શેર તૂટેલો છે. અને છેલ્લે TCS, ઓલમોસ્ટ 50%. આ બધી જ કંપનીઓ સારી જ છે ભાઈ, પરંતુ જે કંપનીના વેલ્યુએશન બહુ ઉપર હતા ને એના ધંધાની સરખામણીમાં, એ કંપનીના શેર એક પ્રકારે વેલ્યુએશન સેટ ઓફ કરવા માટે આવ્યા છે કે ભાઈ સાચું વેલ્યુએશન આ છે. જે કંપની ઉપર લોકોને ઇન્વેસ્ટરોને ભરોસો ન હોય તો એ કંપનીમાં લગાતાર સેલિંગને લીધે જે સ્ટોક તમને સારા ભાવે જોવા મળે ને, તો એ આ સમય ભાઈ. બાકી તમે બુલ માર્કેટમાં આવો ને તો તમે રૂપિયા કમાઈ ન શકો. બિયર માર્કેટ અને કન્સોલિડેશન માર્કેટ, આ બંને માર્કેટ દેખાય ખરાબ બહારથી, પરંતુ આવા સમયમાં તમે રોકાણ કરો ને ત્યારે તમારા રૂપિયા ક્યાંક સરખી રીતે સારામાં સારા વેલ્યુએશન ઉપર તમને શેર મળે, અને તમે ભવિષ્યમાં સારી રીતે પૈસા કમાઈ શકો. બાકી બુલ માર્કેટની અંદર કોઈ પણ માણસ ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો 101% એ માણસ મોંઘા ભાવે જ શેર લેશે ભાઈ, કોઈ પણ કંપનીનો હોય. બુલ માર્કેટની અંદર 99.99% સ્ટોક તમને મોંઘા ભાવે જ મળે, અને બિયર માર્કેટમાં તમને ઘણો ખરો ચાન્સ છે કે ભાઈ સસ્તા ભાવે શેર તમને જોવા મળશે. અને વેલ્યુએશન મોંઘું છે ને તો પણ બુલ માર્કેટ કરતાં તો તમને સારામાં સારું વેલ્યુએશન બિયર માર્કેટમાં મળે. અને બિયર માર્કેટમાં જે માણસ ઇન્વેસ્ટમેન્ટ કરે ને એ માણસના પૈસા ડબલ, 3 ગણા, 5 ગણા થાય. બાકી બુલ માર્કેટમાં માત્ર તમારા ડબલ પૈસા થાય ને તો પણ સારામાં સારું કહેવાય. બાકી ડબલ પૈસા પણ જટ દઈને ન થાય. બુલ માર્કેટમાં કોના પૈસા ડબલ થાય? 3 ગણા, 4 ગણા. જે માણસે બિયર માર્કેટમાં રોકાણ કર્યું હોય ને 6 મહિના, 8 મહિના, 1-2 વર્ષ પહેલા, એ માણસના પૈસા બુલ માર્કેટ આવે ને ત્યારે ડબલ થાય. બાકી જ્યારે બુલ માર્કેટ આવ્યું હોય ત્યારે તમે રોકાણ કરો ને એમ વિચારો કે ભાઈ મને 3-4 ગણા રૂપિયા થાય, તો એ વસ્તુ અશક્ય છે ભાઈ. સ્ટોક માર્કેટ આવી રીતે ન ચાલે. તો આ વિડીયો બસ આટલું જ. ગુજરાતીમાં સ્ટોક માર્કેટ વિશે માહિતી લેવા માટે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમને વાકઈમાં વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ બોક્સની અંદર હાઇપનું બટન હોય ને
એને પણ ક્લિક કરી લેજો, જેથી કરીને એલ્ગોરિધમ બીજા લોકોને વિડીયો શેર કરે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય. જય હિન્દ.